આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકારે અનુદાનિત કોલેજના અધ્યાપક સહાયકોની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડેલા પરિપત્ર મુજબ બિનસરકારી અનુદાનિત કોલેજના અધ્યાપક સહાયકોની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે. આ ઉપરાંત તેમને બઢતી ઉચ્ચતર પગાર ધોરણ માટે લાભ મળશે. તેમની 5 વર્ષની ફિક્સ પગારની સેવા શરતોને આધીન ગણવામાં આવશે. જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તારીખ 15 ડિસેમ્બરના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 15મીએ સવારે 8:30 કલાકે સર્કિટ હાઉસ ભુજ મધ્યે કચ્છ જિલ્લાના પાણી પુરવઠા અધિકારીઓ સાથે રિવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહેશે. 10:30 કલાકે સમિતિ હોલ કચ્છ વિશ્વવિદ્યાલય ભુજ ખાતે સિંચાઈ વિભાગ કચ્છ વિસ્તારની ચિંતન શિબિરમાં હાજરી આપશે. બપોરે 3:30 કલાકે ગડા તાલુકા ભુજ મુકામે અટલ ભૂજલ યોજનાના ચાલુ કામોની મુલાકાત લેશે. જ્યારે સાંજે 5 કલાકે કુંભારડી તાલુકો ભચાઉ ખાતે અટલ ભૂજલ યોજનાના ચાલુ કામોની મુલાકાત લેશે. સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં મતદાર યાદી સુધારણા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ આદરવામાં આવી છે. 9મી ડિસેમ્બર સુધી ચાલેલી આ ઝુંબેશમાં 22,241 નવા મતદારોનો ઉમેરો થયો છે, જેમાં 18 વર્ષ પૂરા થયા હોય તેવા 9,838 યુવા મતદારોનો સમાવેશ થાય છે. રજૂ થયેલા વિવિધ ફોર્મ અંગે 27 ડિસેમ્બર સુધી પૃથ્થકરણ પૂર્ણ કરી 5 જાન્યુઆરીએ સુધારેલી મતદાર યાદી બહાર પાડવામાં આવશે તેવું કચ્છ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી પાર્થ ગોસ્વામીએ જણાવ્યું હતું. ચાલી રહેલ મતદાર યાદી ખાસ સંક્ષેપ સુધારણા અંતર્ગત શનિવારે 9 તારીખે છેલ્લો ખાસ ઝુંબેશનો દિવસ હતો. ખાસ સંક્ષેપ સુધારણા અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ 22,242 નવા ફોર્મ 6 મળેલા છે, જે પૈકી 9,838 ફોર્મ એવા છે જે નવા 18-19 વર્ષના ન્યૂ વોટર્સના છે. એ સિવાય 6,234 ફોર્મ એવા છે જે ફોર્મ નંબર 7 છે, જે નામ કમી અંગેના ફોર્મ છે. સાથે સાથે કુલ 15,670 ફોર્મ એવા મળ્યા છે જે ફોર્મ 8 છે, જેમાં મતદાર યાદીની અંદર નામ, ફોટો વગેરે સુધારાની કાર્યવાહી કરવામાં આવે છે. આમ કચ્છ જિલ્લામાં સમગ્ર ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત 45,097 જેટલા ફોર્મ મળ્યા છે, જે તમામ ફોર્મ આવતી 26 તારીખ સુધીમાં ડિસ્પોઝલ કરવામાં આવશે અને એના આધારે તૈયાર થયેલી મતદાર યાદી ભારતીય ચૂંટણી પંચ દ્વારા 5 તારીખે પ્રસિદ્ધ કરવામાં આવશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ રાજ્યભરમાં ભ્રમણ કરી રહ્યો છે, જે અંતર્ગત કચ્છના માંડવી તાલુકાના ગોણિયાસર મોટા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી આવતા અગ્રણીઓ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી હતી. તો નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ખાતે સરકારની વિવિધ યોજનાઓના લાભોનું નાગરિકોને વિતરણ કરાયું હતું. જિલ્લા તિજોરી કચેરી ભુજ ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનર માટે આગામી નાણાકીય વર્ષ 2023-24થી આવકવેરા કાયદા હેઠળ ઓલ રિઝાઇમ વિકલ્પ આપેલો હોય તેઓએ જિલ્લા તિજોરી કચેરીને લેખિતમાં તારીખ 20 ડિસેમ્બર 2023 સુધીમાં નિયત નમૂનામાં ફોર્મ 12BB આધારો સાથે રજૂ કરવાનું રહેશે. જે પેન્શનરે ઓલ્ડ રિઝાઇમ વિકલ્પ આપેલો હોય તે સિવાયના તમામ પેન્શનરોએ આવકવેરાની ન્યૂ રિઝાઇમ આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે તેવું જિલ્લા તિજોરી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 2023 સુધીમાં 1 લાખ કરોડ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકના ભાગરૂપે અદાણી ગ્રુપે અત્યાર સુધીમાં 2 કરોડ 90 લાખ વૃક્ષનું વાવેતર કર્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે જણાવ્યું હતું કે આ મિશનમાં યોગદાન આપવા દાયકો પૂરો થતા સુધીમાં અદાણી ગ્રુપે 10 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારતના દરિયાકાંઠે 3.7 કરોડ ચેરિયા અને 6.3 કરોડ અંતરિયાળ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નખત્રાણા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગાંધીધામની સ્વામિનારાયણ વિદ્યામંદિર શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી છે. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક વિભાગના વિભાગ 2 પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રવાહીકૃત ઝાડ દ્વારા પર્યાવરણનું જતન કૃતિ રજૂ કરી હતી, જે હવે ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.